આગળ વાત કરીએ મોરબીની તો મોરબી હળવદ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો। કેનાલમાં મૃતદેહ તરતો દેખાતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। તો આપણે જણાવી દઈએ કે હળવદ પાસેની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। કેનાલમાં મૃતદેહ તરતો દેખાતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। તો ફાયરની ટીમ તથા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતદેહ ટ્રક ડ્રાઈવરનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો વિગતે વાત કરીએ તો મોરબીની હળવદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મૃતદેહ તરતો દેખાતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી કે જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। ત્યારબાદ ફાયરની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ નર્મદા કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક તપાસમાં મૃતદેહ ટ્રક ડ્રાઈવરનો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સુરેન્દ્રનગરમાં ખાનગી ટ્રાન્સપોર્ટનો ટ્રક ચલાવે છે હિતેશભાઈ મૃતકના પુત્ર અને જે તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે। કાલે 1 વાગે હળવદ રાણેકપર ચોકડી ઉપર ગાડી ખાલી કરવા આવ્યા હતા અને પાણીની ડોલ ભરવા ગયા હતા, એમાં લપસી ગયા અને પછી હજી સુધી કંઈ પત્તો લાગ્યો નથી। અને પછી ફાયર બ્રિગેડની ટીમ આવી હતી હળવદની ને મોરબીની, પણ હજી સુધી કંઈ પત્તો લાગ્યો નથી। ને શેઠિયા કાલે આવ્યા હતા ની સાંજે 7 વાગે એની ગાડી લઈને વહી ગયા, પછી હજી સુધી ડોકાણા નથી ગાડીના માલિક તે। કાલે 1 વાગે હળવદ રાણેકપર ચોકડી ઉપર ગાડી ખાલી કરવા આવ્યા હતા અને પાણીની ડોલ ભરવા ગયા હતા, એમાં લપસી ગયા અને પછી હજી સુધી કંઈ પત્તો લાગ્યો